માફી પણ ક્ષત્રિયનો ધર્મ છે। જી હા, આ શબ્દો છે ક્ષત્રિય સમાજના આગેવાન એવા જયરાજસિંહના। ગઈકાલે ગોંડલમાં એક ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના ઘણા બધા વડાઓ હાજર હતા અને તેની સાથે રાજકીય હોદ્દેદારો પણ હાજર હતા। આ બધાની જ હાજરીમાં ફરી એકવાર રૂપાલાએ માફી માંગી છે। શું છે સમગ્ર મામલો, ચાલો ચર્ચા કરીએ। નમસ્કાર, હું શીતલ, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। આજથી થોડા સમય પહેલા રૂપાલાએ એક વાત કહી હતી અને તેમણે કંઈક આ રીતે વિવાદાસ્પદ બયાન આપ્યું હતું। તેમણે એક સંમેલનમાં પોતાની હાજરી દર્શાવી હતી અને તે જ સમયે તેમણે કહ્યું હતું કે મહારાજાઓ તો રોટી અને બેટીના વ્યવહાર કરે છે અંગ્રેજો સાથે। તેમણે આ રોટી અને બેટીના વ્યવહાર કર્યા હતા અને તેટલે જ આપણે જે છે તે દમનનો સામનો કરવો પડ્યો હતો। તેઓએ આ સમગ્ર વાત કહી હતી એક સંમેલનમાં અને તેના પછી ક્ષત્રિય સમાજમાં એક અલગ આગ ઉઠી હતી। રોષે ભરાયેલા દરેક ક્ષત્રિય રૂપાલાની અગેન્સ્ટ થઈને તેઓએ કહ્યું હતું કે આ વખતે રૂપાલાને વોટ નહીં આપીએ। આમ તો જો કે ગણતરીના કલાકોમાં રૂપાલાએ એક માફી માંગતો વિડીયો જાહેર કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે હું દિલગીર છું અને માફી માંગુ છું, પણ તે છતાંય ક્ષત્રિય સમાજ જે છે તે આ માફીને માન્યા નહીં અને તેઓએ આ આગને વધારે ને વધારે ભભૂકે તે રીતેના કાર્ય કર્યા। ક્ષત્રિય સમાજના દરેક લોકોએ કહ્યું કે આ વખતે 5 લાખમાંથી 5 લાખ વોટ તમને મળશે નહીં અને જો આ વખતે તમે ઇલેક્શન લડશો તો તમારી હાર નક્કી છે, તેવું ક્ષત્રિય સમાજ દ્વારા કહેવામાં આવ્યું હતું। ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ વિડીયોઝ પણ બનાવ્યા હતા અને તેઓએ પોતાના સોશિયલ હેન્ડલ્સ પર વિડીયો પણ મૂક્યા હતા અને તેઓનું કહેવું હતું કે રૂપાલાનો જે સ્વભાવ છે તે સ્વભાવ એવો છે કે જે પણ જાતિના સંમેલનમાં કે જે પણ જાતિના કાર્યક્રમમાં જાય તે જાતિના તે થઈ જાય છે અને આગેવાન પોતાની જાતને તે જાતિના સમજીને બીજી જાતિઓ ઉપર આકરા પ્રહારો કરી દે છે। આ તેમની અલગ અને આગવી ઓળખ પણ કહી શકાય અને આ તેમની ભૂલ પણ કહી શકાય તેવું ક્ષત્રિય સમાજના લોકો દ્વારા જાણવા મળ્યું હતું। હવે ગઈકાલે ગોંડલમાં એક સેમિનાર યોજાયો અને એ સેમિનારની અંદર જે છે તે રૂપાલા માફી માંગતા નજર આવ્યા। તેમણે કહ્યું કે હું દિલગીર છું, માફી માંગુ છું, હું જે બોલ્યો છું તે મારી મોટી ભૂલ છે અને મને ક્ષત્રિય સમાજ માફ કરી દે। જ્યારે તેઓએ આ પોતાનું બયાન આપ્યું ત્યારે ઘણા બધા લોકો ત્યાં હાજર હતા અને હવે તેના પછી જયરાજસિંહ સાથે જ્યારે મીડિયાની વાતચીત થઈ ત્યારે જયરાજસિંહે કહ્યું કે માફી અમારો ધર્મ છે અને હવે રૂપાલાએ જે પણ કર્યું છે તેને માફી આપી દેવી જરૂરી છે। તેમણે કહ્યું કે જો આ રીતની ફરી વખત કોઈ તે ભૂલ કરશે ત્યારે તેમને માફ કરવામાં નહીં આવે। આગામી ચૂંટણી આવી રહી છે અને તેઓનું આ વિવાદાસ્પદ બયાન ખરેખર નિંદનીય છે, પણ આ છેલ્લી વખત અમે તેને માફ કરી રહ્યા છીએ। આગળ કોઈ પણ ભૂલ થશે તો અમે તેને ક્ષમા નહીં આપીએ। તેની સાથે તેઓએ કહ્યું કે જે પણ વ્યક્તિ આ રીતના બયાનબાજી કરે છે, જે પણ વ્યક્તિ આ રીતે એકબીજાના સમાજની કોતરણી કરે છે તેવા લોકોએ મારી સામે આવવું જોઈએ। હું એક જ વખતમાં તેમને જવાબ આપીશ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીશ। ક્ષત્રિય સમાજનો રોષ આમ તો ત્યોંનો ત્યોં જ છે। રૂપાલાને માફી તો મળી ગઈ છે, પણ હવે જોવાનું એ છે કે આગામી ચૂંટણીમાં તેમને કેટલા વોટ મળશે। તેની સાથે સાથે કરણી સેનાના રાજ શેખાવતે રાજીનામું આપ્યું છે। તેમણે કહ્યું છે કે ક્ષત્રિય સમાજ વિશે કંઈ પણ બોલશે તે ચલાવી લેવામાં નહીં આવે અને તેના માટે જ હું મારા ભાજપના દરેક પદ ઉપરથી રાજીનામું આપું છું। રૂપાલાનો વિવાદ તો ટળી ગયો અને સમી ગયો, પણ હજુએ ક્ષત્રિય સમાજ માટે બોલેલા એ શબ્દો દરેક ક્ષત્રિયના દિમાગમાં છે અને દરેક ક્ષત્રિય માફી તો આપી જ રહ્યું છે, પણ કદાચ આ માફી મનથી નથી આપી રહ્યા તેવું લાગી રહ્યું છે, કારણ કે હવે આગામી ચૂંટણીમાં રૂપાલાને કેટલા વોટ મળશે તે જોવું રહ્યું।